नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 74નો સ્વાધ્યાય ચાલે છે। આપણે ગાથા 74 એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ કર્યા છે અને એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે તે પછી આગળનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું। અને આજે પછી ગુરુદેવ 75મી ગાથા ઉપર વિસ્તાર શરૂ કરશે એટલે આપણે પહેલા ગાથા 75 વાંચનમાં લઈએ છીએ। 75મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે, અર્થાત પુણ્યમાં તૃષ્ણા બીજ દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે, ફાલે છે એમ જાહેર કરે છે। પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે એટલે કે પુણ્ય છે તે દુઃખનું બીજ છે। પુણ્યમાં તૃષ્ણારૂપી બીજ દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે। તો 75મી ગાથા આપણે લઈએ। સંસ્કૃતમાં 75મી ગાથા આ પ્રમાણે છે, તે પુનરુદ્દીર્ણ તૃષ્ણાઃ દુઃખિતાસ્તૃષ્ણાભિર વિષય સૌખ્યાની ઇચ્છન્ત્યનુભવન્તિ ચ આમરણમ દુઃખ સંતપ્તા। ગુજરાતીમાં ગાથા છે, તે ઉદિત તૃષ્ણ જીવો દુઃખિત તૃષ્ણાથી વિષયિક સુખને ઈચ્છે અને આ મરણ દુઃખ સંતપ્ત તેને ભોગવે। 75મી ગાથાના નિવાર્થમાં કહે છે કે પુનઃ ઉદીર્ણ તૃષ્ણા વળી જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે જીવો તૃષ્ણાભિ દુઃખિતા તૃષ્ણાઓ વડે દુઃખી વર્તતા થકા આ મરણમ એટલે મરણ પર્યંત વિષય સૌખ્યાની ઇચ્છંતી વિષય સુખોને ઈચ્છે છે અને ચ દુઃખ સંતપ્તા અનુભવંતી અને દુઃખથી સંતપ્ત થયા થકા દુઃખદાહને નહીં સકી શકતા થકા તેમને ભોગવે છે। શું કહે છે અન્વયાર્થમાં કે વળી જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે જીવો તૃષ્ણાઓ વડે દુઃખી વર્તતા થકા મરણ પર્યંત વિષય સુખોને ઈચ્છે છે અને દુઃખથી સંતપ્ત થયા થકા એટલે દુઃખદાહને નહીં સહી શકતા થકા તેમને ભોગવે છે। ટીકામાં કહે છે કે વળી જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે દેવ પર્યંત સમસ્ત સંસારીઓ તૃષ્ણા દુઃખનું બીજ હોવાને લીધે પુણ્યજનિત તૃષ્ણાઓ વડે પણ અત્યંત દુઃખી વર્તતા થકા મૃગ તૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખોને ઈચ્છે છે। જેમ મૃગ તૃષ્ણામાંથી જે કહ્યું છે કે ઝાંઝવાના જળ હોય તો મૃગ એની પાછળ દોડ્યા કરે છે અને દુઃખી દુઃખી થાય છે ને એ રીતે આ વાત એવી છે। એટલે અહીંયા કહે છે કે મૃગ તૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખોને ઈચ્છે છે। મૃગ જળમાં એ જળની કલ્પના કરીને મૃગ દોડ્યા કરે છે એવી રીતે આ વિષયોમાંથી સુખને ઈચ્છતો થકો એ દુઃખી દુઃખી થાય છે અને તે દુઃખ સંતાપના વેગને નહીં સહી શકવાથી વિષયોને ભોગવે છે। ક્યાં સુધી તો કે છે કે વિનાશ મરણ પામે ત્યાં સુધી। કોની જેમ તો પેલી જળોની જેમ, જેમ જળો
તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વડે ક્રમશઃ આક્રાંત થતી હોવાથી ખરાબ લોહીને ઈચ્છતી અને તેને જ ભોગવતી થકી વિનાશ પર્યંત ક્લેશ પામે છે. જળો એવા ખરાબ લોહીને પીતી ઈચ્છતી છેવટે એ પોતે જ વિનાશ પામે છે. તેમ આ પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફક તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખના અંકુરો વડે ક્રમશઃ આક્રાંત થતા હોવાથી વિષયોને ઈચ્છતા અને તેમને જ ભોગવતા થકા વિનાશ પર્યંત મરણ પામતા સુધી ક્લેશ પામે છે. મરણ સુધી આ પોતે માની લીધેલા સુખની તૃષ્ણામાં ને તૃષ્ણામાં જીવન પૂરું કરે છે એટલે ત્યાં સુધી એ ક્લેશ પામે છે. આથી આ પુણ્ય છે એ ખરેખર સુખનું સાધન નથી, એ સુખાભાસ એવા દુઃખના જ સાધન છે. અને પછી ભાવાર્થમાં કહે છે કે જેમને સમસ્ત વિકલ્પ જાળ રહિત પરમ સમાધિથી ઉત્પન્ન સુખ અમૃત રૂપ સર્વ આત્મ પ્રદેશે પરમ આહલાદ ભૂત સ્વરૂપ તૃપ્તિ વર્તતી નથી એવા સમસ્ત સંસારી જીવોને નિરંતર વિષય તૃષ્ણા વ્યક્ત કે અવ્યક્તપણે વર્તે જ છે. આત્મપ્રદેશે પરમ આહલાદભૂત સ્વરૂપ તૃપ્તિ કોને હોય એને તેને તો પોતાના સ્વરૂપનું લક્ષ થયું હોય અને એટલે કે એવું જેને નથી એવા બધા સંસારીઓ નિરંતર વિષય તૃષ્ણા ને વ્યક્ત કે અવ્યક્તપણે એમને હોય છે એટલે એ દુઃખી છે. તે તૃષ્ણારૂપી બીજ ક્રમશઃ અંકુર રૂપ થઈ દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામતા એ રીતે દુઃખદાહનો વેગ અસહ્ય થતા તે જીવો વિષયોમાં પ્રવૃત્ત થાય છે. માટે જેમને વિષયોમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે એવા દેવો સુધીના સમસ્ત સંસારીઓ દુઃખી જ છે. આ રીતે દુઃખ ભાવ જ પુણ્યને એટલે પુણ્યજનિત સામગ્રીને અવલંબતો હોવાથી પુણ્યો સુખાભાસ એવા દુઃખના જ આલંબન એટલે સાધન છે. પુણ્યો દુઃખના જ સાધન છે. આ વાતને અહીંયા સિદ્ધ કરીને આ રીતે આ 75મી ગાથા છે. તો પહેલા આપણે જે 74મી ગાથા ચાલી રહી છે એનું અનુસંધાન પ્રાપ્ત કરવા માટે સહેજ પુનરાવર્તન 74મી ગાથાનું કરીએ. 74મી ગાથાનો પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરી રહ્યા છે. તો એ 74મી ગાથામાં પણ એ જ વાત હતી કે પહેલા જે કહેવામાં આવ્યું એ રીતે પૂર્વોક્ત રીતે જે કહેવામાં આવ્યું, જો શુભ ઉપયોગરૂપ પરિણામથી ઉપજતા વિવિધ પુણ્યો વિદ્યમાન છે તો તેઓ દેવ સુધીના જીવોને વિષય તૃષ્ણા ઉત્પન્ન કરે છે. આ વાત ચાલી રહી છે. તો 74મી ગાથા ઉપર આપણે આગળનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન સુધા ભાગ 3, પાના નંબર 269. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ સમજાવે છે. અહીંયા કહે છે કે પુણ્યોનું તૃષ્ણાયતનપણું ભાષા તો જુઓ આચાર્યની શુભ ભાવ તો ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ આપણને 74મી ગાથાનો વિસ્તાર સમજાવી રહ્યા છે. પુણ્યોનું તૃષ્ણાયતનપણું ભાષા તો જુઓ આચારની શુભ ભાવ એનું ફળ પુણ્ય એનું ફળ સામગ્રી એવા પુણ્યોનું તૃષ્ણાયતનપણું તૃષ્ણાનું આયતન એ તૃષ્ણાનું ઘર એ પુણ્ય છે એ તૃષ્ણાનું ઘર. હા હા એ જો વાત છે એ સમાજમાં ડૂબતા લોકોને નવજન રહે સંતોને શું પડી છે વિતરાગી મુનિ છે એ તો સત્ય છે ત્યાં આમ દંડેરો પીટે છે. હા 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 ભાઈ તો બહારમાં ડોળાઈ
એ પુણ્યના ભાવમાં ડોલાઈ ગયો પ્રભુ. હા, એ તૃષ્ણાના આયતન ઘર અબાધિત થયું. જોયું, એ તૃષ્ણાનું ઘર તેને વિઘન નથી, એ રીતે તૃષ્ણા ફાટી છે એમ કે છે. હા, શુભ ભાવના ફળમાં પુણ્ય બંધાણું અને એની સામગ્રીમાં તૃષ્ણા તને થઈ. એ તૃષ્ણાનું જે આયતન ઘર તારે અબાધિત રહ્યું, એમાં વિઘન ન આવ્યું, જગ્યાએ સંતોષ ન આવ્યો. હા, નિરૂબીમાં વિવાહ ખર્ચ હું સજાય તો કરીશ ત્યાં, સજાય તો હાલે ત્યાં પછી 30 વર્ષથી છે ને ચાલે. હા, એના ભાડે જ 3 લાખ છે. બાપુ એ તો રાગની મંદતા કરી શુભ છે. હરે નાથ વિતરાગ મૂર્તિ પ્રભુ ગઢ અંતર જીન વસે. એ જીનની પાછળ જીનની સાથમાં શુભ રાગ. એ ઝેરના ઘર, એના ફળમાં તૃષ્ણાના સ્થાન અબાધિત રહેશે. તૃષ્ણા જરીએ નહીં ઘટે એમ કે છે ને. પુણ્યનું તૃષ્ણાએ તંકણું અબાધિત જ હો. પુણ્યનું તૃષ્ણાના ઘર રહેઠાણ છે આયતન, એમ અવિરોધપણે સિદ્ધ થાય છે. ગજબ વાત છે. પુણ્યના પ્રેમીઓને તો એક વાર પરશુરામ ઉતરીમાં કેવું છે, અમલોપતિ, કરોડોપતિ, ધૂળપતિ ને થાય. કરોડ રૂપિયા છે. કરોડપતિ તો જડનો પતિ થયો, જડનો ધણી. લખપતિ ને કરોડપતિ ને અબજપતિ. પત્નીનો પતિ, આ પૈસાનો પતિ. બોલો નરપતિ, રાજા નરપતિ. આવું ક્યાંથી આવ્યું કે પતિ એ તૃષ્ણાના ઘરમાંથી ઊભું થયું બધું. ત્રણ ગણો નાથ સચિદાનંદ પ્રભુ ત્રિકાળ નિરાવરણ ત્રિકાળ અખંડે, એના પર્યાયનો ભેદ પણ નહીં. એવી ચીજના આદર વિના આવા શુભના આદરમાં પ્રભુ કૃષ્ણનું ઘર વિઘન વિના રહેશે. એ તૃષ્ણાનું ઘર અવિરોધ પણ સિદ્ધ થશે. તૃષ્ણામાં વિરોધ આવશે જ નહીં. તૃષ્ણા ફાટશે એકબીજા. શું શૈલી દિગંબર સંતોની શૈલી. ભાવાર્થ 73મી ગાથામાં કહ્યું તેમ અનેક પ્રકારના પુણ્યનો વિદ્યમાન છે. પુણ્ય છે એમ ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ છે, એમ પુણ્ય પણ છે. વસ્તુ નથી એમ નહીં. જેમ ચૈતન સર્વજ્ઞ સ્વાભાવિક તત્વ સસ્તી છે, પૂર્ણાનંદનો નાદ પ્રભુ જેમ છે, એમ પુણ્ય પણ છે. એ અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે.
હયાતી ધરાવે છે. હા તો ભલે હો તેવો સુખના સાધન નથી. હા એ શુભ ભાવના ફળ તરીકે પુણ્યબંધ અને પુણ્યબંધ તરીકે સામગ્રી એ સુખના સાધન નથી, પણ દુઃખના બીજરૂપ રચનાના સાધન છે. ઈશાવાળા વાપરતા હોય ને ગરમી થઈ ગયા ને 2-5 કરોડ વાપરતા હોય ને પાછળમાં બેરામાં તકલીફ લગાવી દે. ફલાણા ભાઈ હોતી કેટલા તો નામ નાખે, આટલા પૈસા હતા 3-4-500 નામ નાખે. હા અરે કે છે તૃષ્ણા ફાટી, એ તૃષ્ણાને વિઘન ન આવ્યું. હા જેમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના દ્રષ્ટિમાં નિજ ઘર ખાતે ત્યાં એને વિઘન ન આવે કે એને વિઘન ન મળે. હવે એમ એનાથી વિરુદ્ધ પુણ્ય ભાવ એના ફળ તરીકે સામગ્રી મળી, એને તૃષ્ણાનું ઘર થયું, એને વિઘન નહીં આવે. તૃષ્ણાને વિઘન નહીં આવે, એમ તૃષ્ણા રોકાશે નહીં. હવે આવું છે. હવે પુણ્યમાં 75 દુઃખના બીજનો વિજય જાહેર કરે છે. એનો વિજય છે. પુણ્યના ફળમાં દુઃખનો જાત વિજય છે. પુણ્યમાં દુઃખના બીજનો શુભ ભાવ એનાથી પુણ્ય બંધાય, એ દુઃખના બીજનો વિજય છે. દુઃખના બીજની જાહેરાત છે, એનો વિજય છે. ત્યાં દુઃખનો વિજય છે. આ આનંદની હાર છે. પ્રભુ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એના પુણ્યના પરિણામ વાળાની વિજય છે. સ્વરૂપનો એને હાર છે. આખું કામ છે. જાણું કાંઈ પુણ્યના જેટલા પુણ્ય શુભ ભાવ એમાં દુઃખના બીજનો વિજય છે. એ દુઃખના બીજડા છે. એ દયા દાન વ્રત ભક્તિ પૂજા યાત્રાનો ભાવ, એ શુભ ભાવ, એ દુઃખના બીજનો વિજય છે. ગજબ વાત છે. એ દુઃખના બીજ છે. એ બીજ ફાટશે તો દુઃખ ફાટશે. એમાંથી કઈ સુખ ને આત્માની શાંતિ કઈ જરીએ નથી. શુભ ઉપયોગ, શુભ રાગ. દયા દાન ને વ્રત ને તપ ને ઉપવાસ ને સંકેત વિનાના સંથારા ને ક્લેશ, શુભ ભાવ. એ શુભ ભાવમાં દુઃખના બીજની જાહેરાત વિજય છે. વિજય એની છે, પ્રભુનો વિજય નથી. ત્યાં આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એ પુણ્ય ને પાપના પરિણામથી ભિન્ન છે. એનો ત્યાં વિજય નથી. અને પુણ્યના પરિણામમાં દુઃખના બીજનો વિજય થાય છે. એની ધજા ફરકે છે કે છે. અરે વાત સાંભળવી કશું પડે છે કે નહીં? એમાં જોવું પુણ્યમાં દુઃખના બીજનો વિજય
સંસ્કૃત છે. જો પુણ્યશ દુઃખ બીજ વિજયમાં આ ઘોષી હતી. સંસ્કૃત છે. અમૃતચંદ્ર આચાર્યનું માથે. હા 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 હા, શું કરશે એ બી. શુભ ભાવનો એ બતાવા અને પ્રભુ એ શુભ ભાવથી ભિન્ન છે. દયાદાન અને વ્રત ભક્તિના પરિણામથી ભગવાન તો જુદો છે અંદર. એની જાહેરાત ન થતા શુભ ભાવમાં દુઃખના બીજનો વિજય થશે. દુઃખના બીજમાંથી તો દુઃખ હટશે. હા હા. અને સમ્યક દર્શનમાં ત્રિકાળી સ્વરૂપના આદરમાં એ આનંદનું બીજ છે. હા હા. એમાંથી આનંદ ફાટશે એમ કેવું જ્ઞાન થશે અને દુઃખ ફાટશે. અરે આટલી વાતો છતાંય નહીં ગળેથી છોટું. શુભ ભાવ ધર્મ. જાત્રા કરી ગિરનારની, પાલિતાણાની જાત્રા કરી, થઈ ગયો ધર્મ. ધૂળમાં એ ધર્મ નથી. હા હા. સમય શિખરની જાત્રા. એક વાર વંદે જો કોઈ નરક પશુ નહીં હોય. જો રાજી રહી થઈ અહીં કે 1,00,000 વાર વંદન કર સમય શિખરને. એમાં જે શુભ ભાવ થાય, એનું જે પુણ્ય બંધાય, એ પુણ્યના ફળ આવે. એ દુઃખનો વિજય જાહેર કરે છે. એ દુઃખી છે તેમ વિજય જાહેર કરે છે. હા. કરોડોપતિ અને અબજોપતિ દુઃખનો વિજય જાહેર કરે છે. એ દુઃખનો વિજય જાહેર કરે છે. હા હા. બહારથી માનપત્ર આપે અને એમાંથી બધા રાજી થઈ જાય. એ બધા શુભ રાગ. હા હા. એ શુભ રાગ એ દુઃખના બીજનો વિજય છે. ભગવાનની હાર છે એમાં. હા હા હા. પ્રભુ આત્મા સચિદાનંદ પ્રભુ જીન સ્વરૂપી આત્મા એની એમાં હાર છે. અને પુણ્યના ફળનો અને દુઃખનો વિજય છે. દુઃખનો વિજય છે. હા હા. અરે રે, આવું સાંભળવું કઠણ. જ્યાં હોય ત્યાં સાંભળવું મળે. રાવ કરો, વાર કરો, દયા કરો, જાહેર કરો, જાત્રા કરો, સમય શિખરની કરો, ગંડાની કરો. હા હા. કે છે કે એમાં જે થતો શુભ ભાવ, એમાં જે પુણ્ય બંધાશે, એના ફળ તરીકે દુઃખના બીજનો જાહેર થશે. હા હા હા. સંતોને ક્યાં પડી છે જગતને, કે જગતને બેસે કે નહીં. હા હા હા. સમાજના ભાગલા પડશે કે નહીં. અરે તું હા હા. પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે. અર્થાત પુણ્યમાં તૃષ્ણા બીજ દુઃખ વૃક્ષ રૂપે શું કીધું? તૃષ્ણાનું બીજ દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે. દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે. એ દુઃખ રૂપે ત્યાં ફલે છે. શુભ ભાવના ફળ તરીકે દુઃખ વૃક્ષનું ફળ ફાલે છે. આનંદ ભગવાન ચૈતાનંદ પ્રભુ એનો અનુભવને દ્રષ્ટિ થતા એ ચૈતન્ય વિજયને જાહેરાત થાય છે. એને આનંદની જાહેરાત થાય છે. હા. સંકેત પામતા ધર્મ પામતા ધર્મની પહેલી સીડી
આનંદનો નાદ પ્રભુ સચિદાનંદ આત્મા એની જ્યાં પ્રસિદ્ધિ કરી દ્રષ્ટિમાં આત્મખ્યાતિ કે છે કે એને આનંદનો વિજય થયો, આનંદનો વિજયને ફટ્યો હવે એને. અને પુનઃના ફળ તરીકે દુઃખનો વિજય ફરક્યો. દિગંબર મુનિઓ આમ કે જગતની પડી નથી એને કઈ, સત્ય આ છે. એમ જાહેર કરે છે. 75 હે પૂર્ણ ઉદીન તનહા દુહિદા તનાય વિષય સુખાણી ઈચ્છંતી અનુભવંતી આમરણમ દુઃખ સંતતા. જીવની તૃષ્ણા જીવો દુઃખી તૃષ્ણાથી વિષય સુખને ઈચ્છે અને આ મરણ દુઃખ સંતપ્ત તેને ભોગવ્યા. ગાથાઓ બહુ સરસ છે. પર તરફના પુણ્ય તરફની હોશું ઉડાડી દેવું છે. શુભ ભાવની હરખાઈ હર્ષમાં ચડી ગયા હોય શુભ ભાવ કરીને. એ ઝેરના પ્યાલા છે કે શુભ ભાવ. ત્યાં તો દુઃખની જાહેરાત છે. પોતે દુઃખ છે એના ફળ તરીકે તૃષ્ણા ફાટશે એટલે દુઃખની તૃષ્ણા ફાટશે. ગીતા વળી જેમને તૃષ્ણા ઉદિત છે, તૃષ્ણા જેને છે ભગવાન આત્મા આનંદનો નાદ પ્રભુ, કલ્યાણ અને સંતોષની મૂર્તિ પ્રભુ, એનાથી વિરુદ્ધ એવો શુભ ભાવ, એના ફળ તરીકે જેમને તૃષ્ણા ઉદિત છે. એવા તે દેવ પ્રિયંત સમસ્ત સંસારીઓ કે છે પ્રિયંતને પણ કંઈક ભૂમિમાં બહારની સંપદા દેખાય દુઃખ સુખની કલવૃક્ષની, મનુષ્યને હોય છે, નારકીઓને તો છે નહીં. દેવને દેવ પર્યંત એમ પ્રિયંત મનુષ્યને દેવ પર્યંતના પુણ્યના ફળ સમસ્ત સંસારીઓ તૃષ્ણા દુઃખનો બીજ હોવાને લીધે એ તૃષ્ણા જે પુનઃના ફળની છે એ દુઃખના બીજ હોવાને લીધે પુનઃજનિત તૃષ્ણાઓ વળી પણ પુનઃજનિત પુનથી ઉત્પન્ન થયેલી તૃષ્ણા આમ મકાન બનાવવું, આમ મનીમું બનાવવું, આમ વેપાર ધંધો વધારવું, વેપાર ધંધો આટલો છે 5 લાખની પેદાશનો 50 લાખનો કરવું. ફાટી નીકળેલા પ્યાલા છે કે દુઃખના પુનઃજની તૃષ્ણાઓ વળી પણ અત્યંત દુઃખી વર્તા થતા. અરે ગાથું ભાઈ છે આ જ્ઞાન અધિકાર છે ને. જ્ઞાન કરાવે છે. એ શુભ ભાવના ફળ તરીકે દુઃખની જાહેરાત તૃષ્ણા ફાટવાથી અત્યંત દુઃખી બનતા થતા મૃગ તૃષ્ણામાંથી જળની માફક જેમ ઝાંઝવામાંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઇન્દ્રિય વિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. ઝાંઝવાના જળ કહેવાય છે એ જળ નથી, ખારેલી જમીનમાં સૂર્યના કિરણો હોવાથી દેખાય અંદર
એમ ઇન્દ્રિયના વિષયોમાં સુખ નથી, દુઃખ જ છે. હરે કામ છે. વિષયોમાંથી સુખોને ઈચ્છે છે. મૃતૃષ્ણાની જળની માફક વિષયોમાંથી સુખ ને ઈચ્છે છે. વિષયમાં સુખ છે, મન છે. એ વિષય, સ્પર્શનો વિષય, આંખનો વિષય, ગંધનો, નાકનો, રસનો, એ બધા વિષયો ના સુખો ને ઈચ્છે છે. એમાંથી જાણે સુખ મજા પડે છે. અને તે દુઃખ સંતાપના વેગને નહીં સહી શકવાથી વિષયની તૃષ્ણા આવી, તે દુઃખ સંતાપના વેગને દુઃખદાહ, દુઃખની બળતર્યા, એ વિષય તૃષ્ણા એ દુઃખને બળતર્યા. એ દુઃખના પીડાની બળતર્યા એને ભોગવે છે. દુઃખ સંતાપના વેગને નહીં શકવાથી વિષયોને ભોગવે છે. હવે ક્યાં સુધી ભોગવે છે એ વિશેષ. પંચોતેર. કોઈના દુઃખના બીજનો વિજય. શુભ ભાવથી જે કોઈ બંધાય એમાં દુઃખના બીજનો વિજય છે. ટીકા. વળી જેમને તૃષ્ણા ઉદિત છે, આત્માના અંતર સ્વભાવની ભાવના વિના પરતર્કની તૃષ્ણા જેને ઉદિત છે, એવાથી દેવ પર્યંત સમસ્ત સંસારી ત્રિયંશ બહુભૂમિના, મનુષ્ય બહુભૂમિના કે કર્મભૂમિના કે દેવો સમસ્ત સંસારીઓ તૃષ્ણા દુઃખનું બીજ હોવાને લીધે એ તૃષ્ણા જે છે એ તૃષ્ણા દુઃખનું બીજ છે. તૃષ્ણા પોતે દુઃખ છે અને એમાંથી દુઃખનું બીજ વિશેષ ઘટે છે. પેલા આવી ગયો છે ને મોહ. મોહ મોટો ચોથીદા, એમાંથી તૃષ્ણા ફાટી એમ કે. પરકલ્પના રાગના પ્રેમમાં તૃષ્ણા ફાટી એને ઇન્દ્રિયના વિષયોનો ઘેરો કાઢ્યો. અનિન્દ્રિય ભગવાન આત્મા તેના તરફનો અનાદર કરી અને ઇન્દ્રિયના વિષયો ઘેરો કાઢ્યો. એક પછી એક, એક પછી એક એને પાંચેન્દ્રિયના વિષયોમાં સુખ છે એમ તૃષ્ણાના બીજનો દુઃખ છે. એ પૂર્ણજનિત તૃષ્ણાઓ વળી એ તૃષ્ણા એ પૂર્ણજનિત છે. મોક્ષ માર્ગમાં લખ્યો છે ને 4 બોલ નાખ્યો છે તૃષ્ણામાં.
એક પાપને ટાળવાની ઈચ્છા, એક પુણ્યને ભોગવવાની ઈચ્છા આવી ગઈ. હા, પુણ્ય જનિત તૃષ્ણાઓ વળી એ શુભ ભાવથી બંધાયેલું પુણ્ય અને એનાથી મળી સામગ્રી, એના તૃષ્ણાવળી અત્યંત દુઃખી વર્તતા થતા અનિન્દ્રિય ભગવાન આત્મા સુખનો સાગર છે, તેના તરફનો અનાદર કરીને પુનઃના ફળવા પુનઃજનિત તૃષ્ણાવળી અત્યંત દુઃખી વર્તતા થતા કરોડોપતિ હોય, અબજોપતિ હોય, એનો 5-10 કરોડની પેદાશ હોય, કહે છે કે બધા પૂર્ણજનિત તૃષ્ણાવળી અત્યંત દુઃખી. મૃગ તૃષ્ણાની જળની માફક ઝાંઝવામાં જાણે પાણી હોય એમ જળની માફક વિશ્વમાંથી સુખને ઈચ્છે છે. ઝાંઝવામાં જેમ પાણી નથી મૃગ તૃષ્ણા, ખારેલી જમીનમાં સૂરજના કિરણો પડતા જાણે પાણી હોય એવું લાગે. એની પેઠે વિષયોથી સુખોને ઈચ્છે છે. મૃગ ઝાંઝવાના પણ પેઠે સમ્યક દ્રષ્ટિ પણ જેટલો પુણ્ય છે ને એની તરફનું વલણ છે એટલો એને રાગની ધારા, દુઃખ ધારા છે. તો એકલા જે અજ્ઞાની છે આત્માના તરફના બિલકુલ શુદ્ધ ચૈતન્યની અસ્થિપણાની સત્તાનો જ્યાં સ્વભાવનો વિશ્વાસો નથી, એને પુનઃના ફળમાં બહારના સુખોને ઈચ્છે છે. તે દુઃખ સંતાપના વેગને નહીં સહી શકવાથી વિશ્વની જે ઈચ્છા એ દુઃખનો સંતાપ, દુઃખની બળતર્યા, અને પીડા, દુઃખ સંતાપના વેગને વેગ અંદરનો દુઃખના સંતાપનો આવવાથી અતિન્દ્રિય આનંદના તરફનો અનાદર થઈને આ ઇન્દ્રિયોના વિષયના દુઃખના સંતાપના વેગમાં નહીં સહી શકવાથી, દુઃખ સંતાપના વેગને નહીં સહી શકવાથી એની કોઈનો વેગ આવ્યો એની તું નહીં શકવાથી વિષયોને ભોગવે છે. ત્યારે એને દુઃખ થાય ને એ જ કે છે દુઃખ થાય ત્યારે. રાગ છે, તૃષ્ણા છે, દુઃખ છે. દુઃખના સંતાપને સહી નહીં શકવાથી એના વેગને નહીં શકવાથી, નહીં સહી શકવાથી વિષયોને ભોગવે છે દુઃખી. દુઃખના સંતાપના વેગને નહીં સહી શકવાથી એમ કીધું
એ દુઃખનો સંતાપ છે. હા ચાહે તો આબરૂ તરફ હો, રૂપ તરફ હો, વિષયના પાંચ ઇન્દ્રિય તરફના કોઈ પણ ફરસના ભોગ તરફ હો, એ દુઃખ સંતાપના વેગ એને નહીં સહી શકવાથી વિષયોને ભોગવે છે. ક્યાં સુધી? વિનાશ પામે ત્યાં સુધી. અને જણાય કે આ શરીર જીર્ણ થઈ ગયું, આ વિષય ભાઈ એ ભોગવતા અને કોઈ વખતે નાશ થઈ જતી, છતાં વિષયના ભોગને છોડે નહીં. છે વિનાશ પામે ત્યાં સુધી. મરણ દેખે કે દેહ છૂટી દિશામાં. ત્યાં હોનગઢમાં છે ને દવાખાનું નહીં, શું કહેવાય, જીતવીનું દવાખાનું, ક્ષયનું દવાખાનું. એમાં એક દર્દી હતો તે એને બધું ઠેઠ સુધી દવાઓ કરીને રહેલા. કાલ રજા આપી હતી, કાલ બધું થઈ ગયું. એમાં એને શરીર કામ કરનારી બાઈ એક પકડતી, એની હારે એને વિષય લીધો, મરી ગયો. રજા આપી હતી, બધું તૈયાર કે જાઓ હવે. વિષયના વેગમાં કામ કરનારી બાઈ છે તેની મરી ગયો. ત્યાં રજા થવી છે ત્યાં મરી ગયો. વિષયના દુઃખ સંતાપને વેગને નહીં સહી શકવાથી મરણ સુધી પણ દેહ છૂટી જશે એમ લાગે. આ વિષયમાં દેહ છૂટી જશે એમ લાગે તો પણ કરે. કોની જેમ? જળોની જેમ. જળો લોહી ચૂસે, એટલું બધું ચૂસે કે એને મરી જાય, ફાટી જાય, એટલું ચૂસે. જળો થાય છે ને, લોહી હોય માથે ચૂસે, એટલું ચૂસે પેટ ફાટી જાય, ત્યાં સુધી ચૂસે. મરી જાય જો ત્યાં સુધી ચૂસે. એ પછી કાઢે તો પછી બીજા કાઢે. એમને એમ જો રહેવા મરી જાય એ બીજા કારણ છે કે બીજું પછી ભૂખ હોય ને બીજાનું લોહી એ જ છે કાઢે છે. એનું પેટ તો એટલું બધું ફાટી ગયું કે આમ ફાટી ફાટ. એમ દુઃખના સંતાપને સહી શકવાને સમર્થ નહીં હોવાથી મરણ સુધીના પણ વેગને, વિષયના વેગને ભોગવે જા. જેમ જળો તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વડે ક્રમશ આકાંત થતી હોવાથી એ લોહી પીને ક્રમશ આ પેટ ફાટતું હોવાથી ખરાબ લોહીને ઈચ્છતી અને તેને ભોગવતી થકી વિનાશ પર્યંત ક્લેશ પામે છે. મરી જાય ત્યાં સુધી લોહી વાત સૂક્ષ્મ છે, વાત મુદ્દાની છે. પર તરફના
આબરૂમાં, ભોગમાં વગેરે. જ્યાં સુધી મરણના છેડા આવે તો પણ એ તૃષ્ણાના સંતાપને સહી શકતો નથી, ભોગવે છે. મરી જશે તો ભોગવે છે. દુઃખાંકુર વળી છે તૃષ્ણા જેનું બીજ એવા વિજય પામતા. દુઃખાંકુર વળી ક્રમશઃ આક્રાંત થતી હોવાથી જળો ખરાબ લોહીની સ્થિતિ તેને જ ભોગવતી થકી વિનાશ ક્લેશ પામે છે. તેમ આ પુણ્યશાળીઓ પુણ્યશાળીઓ 50 કરોડ ને અબજ ને 2 અબજ ને ધૂળ પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફક ગરીબ જે પાપશાળી છે એની માફક તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વળી દુઃખનો ભાવ વિજય પામે છે. દુઃખની પ્રસિદ્ધિ થાય છે, દુઃખ વેડે છે. સર્વસ્વ આક્રાંત થતા હોવાથી એટલું બધું દુઃખ ભોગવે આક્રાંત થઈ જાય. ઈશ્વરને ઈચ્છતા અને તેમને ભોગવતા થતા મરણ પામતા સુધી ક્લેશ પામે છે. આ પુણ્યના ફળોની વાતો કરે છે. પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફક પાપશાળીઓ પણ જેમ તૃષ્ણાથી વેગને સહન થતા ત્યાં મરે છે, એમાં પુણ્યશાળીઓ એ તૃષ્ણાના વેગમાં મરણ પામે ત્યાં સુધી તૃષ્ણા છોડતા નથી. વાત બહુ સાદી છે પણ વાત મુદ્દાની છે. તૃષ્ણા કરે છે ત્યાં થાય છે. પોતે પોતાનો આનંદ નું અસ્તિત્વ છે, હયાતી છે સુખ સાગરની, તેના તરફનો એને વિશ્વાસ નથી. તેથી તેને પુણ્ય ફળમાં આનો વિશ્વાસ છે કે અમે આને લઈને સુખી છીએ, પૂર્ણશાળી છીએ. પૂર્ણશાળીઓ પણ પાપશાળીઓની માફક તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખ અંકુર, દુઃખની ઉત્પત્તિનો વિજય છે ત્યાં તો. આંખનું કામ બહુ વસ્તુ તો જેવી હોય એવી વર્ણવાય, પરંતુ જે હોય એવું થાય ને. વિશ્વ નહીં સ્થાને તેમને ભોગવતા વિનાશ ક્લેશ પામે છે, ઠેર સુધી ક્લેશ પામે, છતાં તેનાથી પાછો વળે નહીં. એ પૂજાના ફળ એવા છે કે જેમાં તૃષ્ણા જ હોય ને દુઃખ જ હોય એમ. ભગવાન આત્માના આનંદનો ફળ એનો અંતર વિશ્વાસ, સત્તાનો, સુખનો અને જ્ઞાનના આનંદનો વિશ્વાસ, એને લઈને એ સુખી છે. એ વિષય તૃષ્ણાનો વેગ આવે છતાં એમાં તણાઈ ન જાય,
એકમેક ન થાય તેને ભીંદ રાખે. હા હા હા, રાગ આવે પણ સુખના સાગરનો વિશ્વાસ હોવાથી એ રાગના દુઃખને એ તરીકે જ્ઞાન ધારામાં રાગ ધારાને ભેળવે નહીં. હા, જ્ઞાની તો એકલી તર્ષના ધારામાં એક જ ધારા હોય. હા હા, આથી પુણ્યું સુખાભાસ એવા પુણ્ય છે તે સુખાભાસ સુખ જેવો દેખાવ આવે એવા દુઃખના સાધન છે. દુઃખના જ સાધન છે. હા, 25 લાખ રૂપિયા મળે, 50 લાખ કરોડ કરોડ દુઃખના સાધન છે. મળે બહારની દિશાની દુઃખનો સાધન. અનુકૂળતા મળે તોય ક્યાં હતી પણ સુખના સાધન ક્યાં છે? હા, કીધું નહોતું મને આવ્યો છું ત્યાં મુંબઈ રામદાસજી કર્યો હતો. 50 કરોડ રૂપિયા વિષ્ણુ છે, જૈન છે, તમે પણ એ કાંઈ પૂજન નહીં. મોટા મોટા કરોડો રૂપિયાના મકાનો રહેવાના, કરોડોના મકાનો. હા, અને હું આમ બધી બધા અગાવાળા પણ એને મોટી નજરે જોવે ને. હા હા, આપણો 50 કરોડનો હશે. હા, એ પુણ્યશાળીઓ પાપશાળીઓની માફક વિશ્વને ઈચ્છતા અને તેને ભોગવતા મરણ સુધીના ક્લેશને પામે છે. હા, દેહ છૂટવાના ટાણા આવે તો પણ હા, એક વાર વાવડી છે, વાવડી નથી, રામપત ભાઈ એક માણસ હતો મરવાની તૈયારી, એમાં તાકડ પીધી અને ત્યાં ગયા. એટલે બધા બીજાએ કહ્યું કે મહારાજ આવ્યા છે આજે તાકડે, બાધા જો બાધા, મરવાની તૈયારી આમ. હા હા, ભાવ મારો થતો નથી. અને એ રાતે મરી ગયો. દિવસે અમે ગયા, એક દી રહે ને ગામડામાં તો વાવડી છે ને, મૌન ત્રિકમની વાવડી રામપર, એક દિવસ રહેવાનું હોય. એથી બધાને કહ્યું કે મહારાજ આવ્યા છે ને તાપડા બે છૂટવાનું અંદર. એવું કઈક રોગ હતો, આખો રોગ છૂટી જવાનું નહીં, મરી જવાનું નક્કી થઈ ગયું. બાધા એમ બી લ્યો તમે અત્યારે એમ નહીં કે આગળ નીચે. હા હા, કોણ જાણે આમાંથી વળી હાજર થઈ જવું ને. હા હા, વાવડી ઘણા અનુભવમાં આવ્યા છે. હા, મરી રાતે જ્યાં જોડી મક્કા નવતર થને અપાસ નામ સાંભળ્યું રાતના 12 વાગે કે કદે છૂટી ગયો. તો દિવસે ના પડી, રાતે ખરા થઈ ગયા. હા હા, તે બધાએ ને કહ્યું કે પણ અત્યારે જોગ છે, મહારાજ આવ્યા છે પાછળ. અરે પણ કેમ છૂટે? કદાચિત આજે આમ છે એનામાંથી જે જરી હારું થાય તો હારા છેલ્લી સ્થિતિ આમ બરાબર કંઈક હતું, કંઈક જળંધર કે ભળદર બધું ફાટી ગયેલું, બધું મરવાની આમ તૈયારી.
અરે ક્યાં સુધી હતું હળેલા પેલા ગંધાય ને એવું ગંધાતું નથી, એવું અંદર ગરી હળી ગયેલું શરીર ગંધાય જોડે ઉભા વાળાને અમે ગયા હતા, હું જોડે ઉભા રહ્યા હતા. હા, એને કૃષ્ણ વાવી છે બાપા, એના બીજડા એમાંથી ફાટીશું, કૃષ્ણ ફાટશે, દુઃખના અંકુર ફાટશે. હા, સાહેબ તો દીકરા હારાથી આવે, બાયડી ઠીક હોય, પૈસા ઠીક હોય, મકાન 5-25 લાખના હારા હોય, વેપાર સારો ચાલતો હોય, ધમ ધોકાર ઉદ્યોગપતિ. હા, એ તૃષ્ણામાં મરતા સુધી પણ કે છે દુઃખી થશે. હા, તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે